અરવલ્લી કોલેજના પ્રોફેસર વિક્રમ ચૌધરી કે જેઓ છેલ્લા 15 વર્ષથી આદિવાસી સંગીત વાદ્યો પર સંશોધન કરી રહ્યા છે। તેમણે આદિવાસીઓના પ્રાચીન વાદ્યો વિશે સંશોધન કર્યું, જે વિશે આજની પેઢીઓને જાણ નથી। ડોક્ટર વિક્રમ ચૌધરીએ કહ્યું કે આ વાદ્યો આદિવાસી જીવન પરંપરાનો ભાગ છે। આદિવાસીઓના જન્મ, મરણ, લગ્ન, દેવપૂજા, આનંદ પ્રમોદ જેવા દરેક તહેવાર અને વ્યવહાર પ્રમાણે અલગ અલગ સંગીત વાદ્યો છે। આદિવાસી વાદ્યોની એક મહત્વની લાક્ષણિકતા એ રહી છે કે આ પ્રજા પોતાની આસપાસમાં મળતા જુદા જુદા ઝાડ, વેલ, પાંદડા, વાંસ, ઘાસ, વનસ્પતિ, પક્ષીના પીંછા, પશુનું ચામડું, એમના હાડકાં, શિંગડા, વાળ, કાચબાનું કોચલું તેમજ દૂધી, તુંબડો, ગુંદર, માટી, ઘડો, કોચલું, મધ વગેરે પ્રકૃતિના તત્વોનો વાદ્ય બનાવવા અને સજાવવા માટે કલાત્મક ઉપયોગ કરે છે, જો કે આજે તે લુપ્ત થઈ રહ્યું છે। વર્તમાન સમયમાં કદાચ આપણે કલ્પના ન કરી શકીએ કે વિચારી ન શકીએ એવા પ્રકારનું પરંપરાગત જ્ઞાન આદિવાસી પાસે હતું અને છે। તો એવા જુદા જુદા વાદ્યો આદિવાસીઓએ આખા ભારતમાં પોતપોતાની, અને આદિવાસીઓના વાદ્યોની વિશેષતા એ છે કે જે તે સમુદાયના પોતાના વાદ્યો છે। ગામિત સમુદાયના પોતાના વાદ્યો, ચૌધરીના પોતાના વાદ્યો, કુકણાના પોતાના વાદ્યો, વારલીના પોતાના વાદ્યો, ઢોળિયાના પોતાના વાદ્યો, અને એ કોમ્યુનિટી એમ કહે છે કે આ મારું વાદ્ય છે। 8 થી 10 સપ્ટેમ્બરમાં મળશે ચોમાસુ સત્ર। વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું સત્ર મળશે, ત્યારે સરકારી કામકાજ અને વિધેયકો રજૂ કરવામાં આવશે। પ્રથમ દિવસે શોક દર્શનનો ઉલ્લેખ કરવામાં આવશે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। અરવલ્લી બાયડ નગરપાલિકામાં જન્મના દાખલાનો મામલો સામે આવ્યો છે। પાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। 100 રૂપિયામાં દાખલો કાઢતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। નગીન નામના કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે। પાલિકા તંત્ર સામે ઊભા થયા છે ગંભીર સવાલ। ત્યારે 100 રૂપિયામાં દાખલો કાઢવાનો આ મામલો સામે આવ્યો છે અને નગીન નામના કર્મચારીનો આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। પાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। સોમવારનો રાઈટ જાય જવાબદારી મારી તમારી બસ કેટલા હા 100 રૂપિયા દો કઈ લોકો તો બસ બસ આલીને જાય ના ના વાંધો નહીં 100 રૂપિયા પકડો નંબર ચોક્કસ આવી જાય મારું અરે આવી ગયા હે 9 વાગે તમે આવી જજો હા 9 વાગે શું આવી જવું ફોન કરજે હે શું નામ કાકા નગીનભાઈ નગીનભાઈ બરોબર અહીંયા નોકરી કરી આવો હમ નગરપાલિકા નગરપાલિકા